કર્ણાટકના કોડાગુ જિલ્લામાં આવેલા પ્રખ્યાત દુબારે એલિફન્ટ કેમ્પમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે। અહીં પ્રવાસ માટે આવેલી એક 33 વર્ષીય મહિલા પ્રવાસીનું બે હાથીઓની લડાઈ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર કેમ્પ અને પ્રવાસીઓમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે। મળતી માહિતી મુજબ કેમ્પમાં જ્યારે હાથીઓને નવડાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક બે તાલીમબદ્ધ હાથીઓ વચ્ચે કોઈ કારણસર લડાઈ શરૂ થઈ ગઈ હતી। આ લડાઈ એટલી ઉગ્ર હતી કે બંને હાથીઓએ સંતુલન ગુમાવ્યું હતું। લડાઈ દરમિયાન ત્યાં ઊભું કરાયેલું એક હંગામી માળખું તૂટી પડ્યું હતું અને એક ભારેખમ હાથી સીધો ત્યાં ઊભેલી મહિલા પ્રવાસી પર જઈ પડ્યો હતો। હાથી નીચે કચડાવાને કારણે મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે। ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેમ્પમાં તાત્કાલિક ધોરણે કડક સુરક્ષા પગલાં લેવાના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે।